ફાગણ વદ દસમ છે, ગુરુવાર છે, 4/4/2024નું વર્ષ છે. ગઢડાના પ્રથમ પ્રકરણનું 35મું વચનામૃત આજે આપણે શરૂઆત કરીએ. ભગવાનની અમૃત વાણી. શ્રીજી મહારાજે અતિ કરુણા કરીને કહ્યું કે કોઈ પ્રશ્ન પૂછો, અથવા તમને પૂછવું ન હોય તો અમે તમને પૂછીએ. ત્યારે મુનિએ કહ્યું, જે પૂછો મહારાજ. પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે કોઈ પુરુષ છે તેમાં બુદ્ધિ થોડી બુદ્ધિ છે તો પણ પોતાના કલ્યાણને અર્થે જતન કરવું તેમાં પાછો પડતો નથી. બુદ્ધિ એટલી બધી નથી, પણ મોક્ષને માર્ગે જે કામ કરવું જોઈએ તે કરે, પાછો પડતો નથી. મોક્ષન માર્ગની બુદ્ધિ એની પાસે છે. બુદ્ધિ માપની જ છે કે મોટી બિલ્ડિંગો બનાવી શકતો નથી, મોટા ગુરુકુળો કરી શકતો નથી. બસ સભાઓ થાય, સત્સંગ થાય, કથા વાર્તા થાય, એ બધું કામ થાય છે. એટલે કહે છે કે કલ્યાણ માર્ગ કરવું તેમાંથી પાછો પડતો નથી. અને કોઈ બીજો પુરુષ છે તેમાં બુદ્ધિ તો ઘણી છે, પણ મોટા મોટામાં ખોટ કાઢે એવો છે, તોય પણ કલ્યાણના માર્ગમાં ચાલતો નથી. એનું શું કારણ છે? મહત્વની બાબત છે ભાઈ. બુદ્ધિની શુદ્ધિની વાત છે. મોટી મોટી બુદ્ધિ હોય, વિશાળ બુદ્ધિવાળા હોય, તેનાથી શું થઈ ગયું? ભણતા ત્યારે ભૂતોપદેશમાં એક કથા આવતી હતી. એક તળાવડું હતું. તળાવડામાં દેડકો રહેતો હતો, માછલું રહેતું હતું અને કાચબો રહેતા હતા. અને એક જ જણા ત્યાં રહેતા હતા. ત્યાંથી ઢીમર લોકો એટલે કે મચ્છી પકડનારા તળાવમાં આવીને ઊભા રહ્યા. એને કહ્યું કે કાલે આ અહીંયા મચ્છીઓ ગણીએ છે, દેડકાએ ગણાય છે, કાચબાએ ગણાય છે, એટલે આપણે કાલે અહીંયા પડાવ નાખીએ. એવું કરી પછી ચર્ચા વિચારણાને અંતે એવો નિર્ણય કર્યો કે કોઈ અહીંયા કહી જાય તેનાથી આપણે આપણું સ્થાન છોડીને ભાગી જઈએ. કોઈ મચ્છર બંગલામાં ગણગણે તેને કારણે કોઈને લોકો બંગલો છોડી દે. તે આ લોકો તો કંઈક કહેવા આવે ને કંઈક જાય, એને તો શું આપણી પડીએ છે. માટે આપણે કંઈ જવું નથી, આપણે અહીંયા બરાબર. પણ કાચબાએ કહ્યું, તમારી વાત સાચી, પણ કાલે જાળી નાખીને પકડશે ત્યારે શું થશે તમારું? હા, આ હારો નપુંસક છે, આનામાં ઠેકાણું નથી ચાલવાનું. ડગલું ડગલું ચાલે છે અને ભય પામે છે. અને દેડકો કે તને ખબર છે, અહીંયા માછી જાળ નાખે ને તો ફટ ભેગું આપણે ત્યાં નીકળી જઈએ, આપણામાં એવી તાકાત છે. માછલું કે હું ચકમ પડું છું ત્યારે છેટા ખૂણેથી પહેલાં ખૂણે નીકળું, પછી ભલે જાળ નાખતો ને. કાચબો કે તમારે જે થતું એ થાય ભાઈ, મને જવા દો, મને જવા દો, મને ફસાવશો નહીં. ભાઈ આપણે તકલીફવાળું કામ છે. કાચબો નીકળી ગયો. એ તો જમીન ઉપર ચાલતો નીકળી ગયો. દેડકો બી ચાલી શકે છે. ભાઈ એ વટના માર્યા ગાજર ખાધા કે ના આપણે તો અહીંયા જ રહીશું. એવા તો કંઈક બોલનારા મળે, આપણું ઘર છોડી દેવાતું હશે. બીજે દિવસે ઢીમર આવ્યા અને જાળી નાખી. એમાં મચ્છલભાઈ ગયા અને
કાચબા ભાઈ ગયા, એટલે કાચબા શું દેડકા ભાઈએ ગયા, માછલાનો કરંડિયો માથે લીધો અને દેડકાનો હાયડો બનાવીને ખંભા ઉપર નાખ્યો. પછી પેલા બોલ્યો કાચબો. કાચબાએ જોયું ને કે ભાઈ સહસ્ત્ર બુદ્ધિ એટલે 1000 પ્રકારની બુદ્ધિ મસ્તકે, 1000 પ્રકારની બુદ્ધિવાળો મસ્તકે અને સતબુદ્ધિ કંદે, 100 પ્રકારની બુદ્ધિવાળો કંધ ઉપર, પણ એક બુદ્ધિ વિશિષ્યતે, એક જ જેનામાં બુદ્ધિ છે એ બચી ગયા. એવું છે ને ભાઈ? આમાં તો જે જાગે આમાં નથી કહ્યું ઊંઘતાનું પાડો ને જાગતાની પાડી. કેમ? સજાગ રહેવું પડે ભાઈ. આમાં તો આપણી બીજી કથા છે બુદ્ધિશાળીઓની. 3 પંડિત કાશીમાંથી ભણીને રવાના થયા. વિદ્વાન માણસ કાશીમાંથી નીકળ્યા એટલે એક લોટબંધુ બ્રાહ્મણ હતા, એ ભણેલા નહોતા, એટલે એને કીધું કે હું તમારી સાથે આવું. તો કે તારે ને મારે ક્યાં વેત બેસે, તું લોટ માંગો, અમે તો વિદ્વાન માણસો, અમે તો ગમે તેમ શાસ્ત્રાર્થ કરીએ લોકોની સાથે, અને તને શું ફાવે? તો કંઈ નહીં ભાઈ, મારું તો ઉદ્યમ છે, મને કંપની આપો તો સારું છે, એટલે દૂર જવું છે, હું તમારી સાથે આવી જાઉં એવી મારા ઉપર દયા કરો. બીજાએ કહ્યું કે ભાઈ રહેવા દે ને, એમાં શું ભેગો પડ્યો રહેશે, એમાં આપણે શું નડશે ત્યારે. પણ પેલો કે આપણે પોષણ કરવું પડશે એનું. પેલો કે એ નહીં કરવું પડે, હું જ મારી રીતે માગી ખાઈશ. હારું હાલ. ભયંકર જંગલમાં પસાર થયા. ભયંકર જંગલમાં ગયા ત્યારે હાડકું મળ્યું. એ હાડકું સિંહનું હતું. 3 પંડિતો કે આપણે આપણી વિદ્યા અજમાવી જોઈએ ને, આપણે ભણ્યા છીએ કાશીમાં, 12 વર્ષના કોર્સ કર્યા છે, અહીંયા કને ટ્રાય કરીએ આપે. પેલો કે મારામાં એ તાકાત છે, એ હાડકામાંથી હાડપિંજર થઈ જાય, હાડકામાંથી હાડપિંજર થઈ જાય. બીજો કે તારામાં એવી તાકાત છે તો મારામાં એવી તાકાત છે. શું? હાડપિંજરને હું સારી રીતે ચામડાથી મટી દઉં વિદ્યાથી. તો કે સરસ. પેલા એ હાડપિંજર બનાવ્યું, પેલા એ ચામડાથી મટી દીધું. ત્રીજો કે હું કંઈ કમ નહીં, મારામાં તાકાત છે, આને હું પ્રાણ પૂરી શકું છું, આને હું પ્રાણ પૂરી શકું છું. નક્કી થઈ ગયું બધું. પેલો ભાઈ કે લોટબંગુ બ્રાહ્મણ કે બાપા તમારે જે કરવું એ કરજો, મને ઝાડ ઉપર ચડી જવા દો. ભાઈ મને ઝાડ ઉપર ચડી જવા દો, તમારે જે કરવું એ કરજો. પેલું જોયું ને કે આ આપણું આ સહન કરી શકે છે, આપણી વિદ્યાને સહન કરી શકે છે. આપણે એટલા ભણેલા ગણેલા છીએ, આપણે બુદ્ધિશાળી છીએ, આ બુદ્ધિલઠ છે, ઝાડ ઉપર ચડવાની વાત કરે છે. આપણામાં તાકાત નહીં હોય? સારું, તાકાત અજમાવો. એ હાડકામાંથી હાડપિંજર બનાવ્યું, એક જણાએ મઠી દીધું ચામડું ઉપર, ત્રીજા જણાએ પ્રાણ પૂર્યા ને સિંહ થયો ઊભો. પછી ભાઈ સિંહ જાતે ઊભો કર્યો, જાતે ખોતરીનો ઊભો કર્યો સિંહને, લેવા દેવા વગરની વિદ્યાનો અજમાયશ કરવા માટે. પછી સિંહ છોડી દે, 3 ને પૂરા કરી નાખ્યા ત્યાં એની વિદ્યામાં. એટલા જ માટે જે કરડીઓ ઝાડુ બનાવે છે પોતાની ઝાડમાં જ ફસાઈ જાય છે. કરડીઓ ઝાડુ બનાવે પોતાની ઝાડમાં જ ફસાઈ જાય, એમાં નીકળી શકતો નથી. તેમાં જગતમાં માણસો પોતાની માયાજાળ ઊભી કરે છે, પણ માયાજાળમાંથી બહાર નીકળી શકતા નથી. આ જ મોટું એમ કહે છે કે આ જ બુદ્ધિનું લક્ષણ. બુદ્ધિને કંઈ કામ કરે નહીં, સમય ઉપર બુદ્ધિ ના કામ કરે. એક બુદ્ધિવાળો કાચબો બચી ગયો, પણ 100 બુદ્ધિવાળો દેડકો બચી ન શક્યો. 1000 બુદ્ધિવાળી માછલી પણ બચી શકી નહીં, પણ એક બુદ્ધિનો હતો એ નીકળી ગયો. તેમાં આ જગતમાં લોકોની અપાર બુદ્ધિ છે, તે
તે બુદ્ધિનું કંઈ ચાલતું નથી. બુદ્ધિનું પાણી ભરી જાય છે. એવું છે ભાઈ. બુદ્ધિ શુદ્ધિ હોવી જોઈએ, બુદ્ધિ કલુષિત ના હોવી જોઈએ, બુદ્ધિમાં શુદ્ધતા હોવી જોઈએ, શુદ્ધ સાત્વિક બુદ્ધિ હોવી જોઈએ, તો એ તમને આગળ પ્રગતિશીલ બનાવે. બુદ્ધિનું વચનામર છે, બુદ્ધિની શુદ્ધિ કેમ કરવી તેનું વચનામર છે. બુદ્ધિને ધોવી કેમ, ધોવાનું વચનામર છે. બુદ્ધિ શુદ્ધ હોવી જોઈએ, બુદ્ધ ગંદી ન હોવી જોઈએ. નાથ ભક્ત કેટલા વિદ્વાન હતા? વડોદરાના નાથ ભક્ત કેટલું ભણેલા ભાઈ? નહીં ને? મોક્ષને માર્ગે ચાલી શકે, મોક્ષને માર્ગે ચાલી શકે છે. મુમુક્ષુ માણસ છે, બુદ્ધિ ઓછી છે, ભણ્યા ગણ્યા નથી, ભણ્યા ગણ્યા નથી. બુદ્ધિ ઓછી હોય કે વધારે હોય, પણ જે મોક્ષને માર્ગે ચાલુ દૈવી બુદ્ધિ હોવી જોઈએ, આસુરી બુદ્ધિ ન હોવી જોઈએ. બુદ્ધિ ઓછી હોય તો ચાલે. જેમ કે ગાડી ચલાવી હોય, ગાડી આપણે કાર ચલાવી હોય તો ડ્રાઈવર પતલો જ જોઈએ. જાડો હોય તો ગાડી ના ચાલે ભાઈ. ડ્રાઈવર પતલો જોઈએ, જાડો હોય તો ગાડી ના ચાલે. ચાલે કે ના ચાલે? અરે ભાઈ, ડ્રાઈવર ટૂંકો હોય, લાંબો હોય, પતલો હોય, જાડો હોય તો ગાડી ચાલે, ડ્રાઈવર તરીકે કામ લાગે. પણ તંદુરસ્ત હોવો જોઈએ. એ ડ્રાઈવર છે ને મરદાલ ન હોવો જોઈએ, બીમાર ન હોવો જોઈએ. તો શું થાય? બીમાર હોય તો, બીમાર હોય તો શું પરિણામ આવે? એનું પરિણામ ખતરનાક આવે. નહીં, પેલા જોક્સવાળા જોક કહેતા કે ભાઈ એક પ્લેન ક્રોસ થઈ ગયો, 150 માણસ પતી ગયા. પ્લેન ક્રોસ થઈ ગયો, સમજો છો ને, તૂટી ગયું. હવે 150 જણા મુસાફરી કરતા હતા, બધા મરી ગયા. એમાં એક વાંદરો હતો, એ પ્રવાસ કરતો હશે, વાંદરો બચી ગયો. બોલો, 150 માણસો મરી ગયા ને વાંદરો બચી ગયો. પછી સંશોધન કરનારા ત્યાં આવ્યા, સંશોધન કર્યું કે ભાઈ કોઈ જીવે છે કે મરી ગયું? તો બધા મરી ગયા, પણ એક વાંદરું જીવે છે. એટલે કીધું વાંદરું અંદર ટ્રેનમાં જ્યારે પ્લેનમાં જ્યારે જો આ મુસાફરી કરતો હોય તો ટ્રેનિંગ વાળો હોય કે ગમે તે વાંદરો જંગલમાંથી વાંદરો આવેલો જરૂર બેસતો હશે. એટલે વાંદરાને પૂછીએ, વાંદરાને પૂછ્યું કે તમે હતા? આ જ્યારે પ્લેન ક્રશ થયું ત્યારે બધા અંદર પેસેન્જરો શું કરતા હતા? બધા વાંચતા હતા, કેટલાક જમતા હતા, કેટલાક વાંચતા હતા. બરાબર, કેટલાક પેસેન્જરો વાંચતા હતા અને કેટલાક જમતા હતા. બરાબર. ડ્રાઈવર શું કરતો હતો? ડ્રાઈવર ઊંઘી ગયો હતો. પ્લેનમાં ડ્રાઈવર ઊંઘી ગયો તો કે તું શું કરતો હતો? હું ચલાવતો હતો. વાંદરા ચલાવે એ પ્લેન સહી સલામત પહોંચે? એ વાંદરા ચલાવે પ્લેન ક્રશ જ થાય ને પેલો ડ્રાઈવર ઊંઘી ગયેલો વાંદરો ચલાવે. જેને વાંદરા ચલાવેલા પ્લેન કોઈ દિવસ પહોંચે નહીં, તેમ એ ચંચળ બુદ્ધિ છે, એ બુદ્ધિ કાંઈ ન કરે. બુદ્ધિ વધારે છે, બુદ્ધિ ચંચળ છે, વધારે છે, પણ કામની નથી. બુદ્ધિ ચંચળ ના હોવી જોઈએ, સ્થિર બુદ્ધિ હોવી જોઈએ, કામ કરે એવી બુદ્ધિ હોવી જોઈએ. શ્રીજી મહારાજના વખતમાં કેટલા દ્રષ્ટાંતો છે તમે જોઈ શકતા હશો. શોભારામ શાસ્ત્રી, જીવનરામ શાસ્ત્રી, નારૂપત, નાના, આ બધા સત્સંગી તો નહોતા જ ને. આ સ્વામિનારાયણ ભગવાનના વખતમાં સત્સંગી નહોતા, ભાવિક હશે. બુદ્ધિને સુધારો થઈ શકે છે, પણ બુદ્ધિ નિર્મળ હોવી જોઈએ. બુદ્ધિ એક સારું દ્રષ્ટાંત છે. દૂધ હોય, દૂધમાં કસ્તર પડી જાય ને, કસ્તર પડી જાય, નાનું જંતુ પડી ગયું હોય, ઊંધોળો પડી ગયો તો કામ ન લાગે, પણ નાની કીડી પડી ગઈ અંદર,
તો એ દૂધને ફેંકી દેવું પડે કે ગાળી નાખવું પડે? 25 લીટર દૂધ છે, અંદર 2-4 કીડીઓ પડી ગઈ અથવા કસ્તર પડી ગયું, તો એ દૂધને પછી ફેંકી દેવું પડે કે ગાળીને શુદ્ધ કરવું પડે? ગાળીને શુદ્ધ કરવું પડે, પણ નાખી ન દેવાય. નાખી દેવાય? એટલું મોટું દૂધ નાખી દેવાતું હશે ત્યારે થાય શું? ત્યારે સિદ્ધપુરના બ્રાહ્મણ જેવું થાય. સિદ્ધપુરના બ્રાહ્મણ 84 ચાલતે ને, પહેલે 84 ચાલે, 9 મહિના, 9-10 મહિના 84 ચાલે. નદી વહેતી હતી ને, ખાલી 2 મહિના જ આગુ પાછું કરવાનું બ્રાહ્મણોને. અને હે લાડુ જમીને ભાંગ ખાઈને ગોળીઓ ખાઈને હાં કરીને પડ્યા રહેવાનું, કારણ કે પચાવવું તો પડે ને ભાઈ લાડુ. હવે એમાં લગભગ 5,000નું રસોડું, 5,000નું રસોડું તૈયાર થઈ ગયું. લાડુ બધા સરસ ચૂરમાના લાડુ ચૂસું કરતા તૈયાર થઈ ગયા. લાડુ તૈયાર થઈ ગયા એટલે પછી બધા રમતે લાગ્યા. કોઈ જુગાર રમે, ગંજીપે રમે લાગ્યા, કારણ કે હજી 12 વાગ્યાનું 11:30નો ટાઈમ હતો. એટલે એક એવું છોકરું હતું અદશિયા જેવું, એને કીધું ધ્યાન રાખજે. છોકરો હવે આ બધા રમવા લાગ્યા, આને કે ધ્યાન રાખજે. આ સારું. એ ત્યાં બેઠું, ધ્યાન જ રાખવાનું કહ્યું હતું. ત્યાં કૂતરું આવ્યું, લાડુ ઊંઘ્યો, થોડો ખાધો, પછી પેશાબ કર્યો લાડુના ઢગલા ઉપર. એનું તો કામ જ છે ને ભાઈ. એને ક્યાં ખબર છે કે આ એને સારામાં સારી ગાડી 5 કરોડની હોય તો કૂતરાને શું લેવા દેવા? 5 કરોડની ગાડી હોય તો કૂતરાને શું લેવા દે? કૂતરાનું કર્મ જ એ છે કે ભાઈ આપણે તો આ પ્રસાદીને કર્યા વગર જવાય નહીં કોઈ જગ્યાએ. એટલે લાડુ ઉપર પેશાબ કર્યો. પછી બધા બ્રાહ્મણોએ કોલે પૂછ્યું, એટલે કોઈ આવ્યું હતું? ના, કોઈ આવ્યું નથી. કોઈ લાડુ બગાડ્યા નથી? ના, લાડુ કંઈ બગાડ્યા નથી, કૂતરું આવ્યું ખાલી. તો શું કર્યું? એક અંદર સૂંઘ્યો અને લાડુ ખાધો અને પછી પેશાબ કર્યો. હા, મૂરખ કે ધ્યાન ના રખાય? તો ધ્યાન રાખ્યું ત્યારે તો કીધું કે આવું થયું એમ. ધ્યાન રાખ્યા વગર શું કહે તારે? હવે આટલો મોટો લાડુનો ઢગલો એ હવે નાખી જરૂર દેવાય? આટલો મોટો લાડુનો ઢગલો ન નાખીને પહેલે પછી રસ્તો કાઢ્યો. કૂતરો કેવું હતું? તો કે લાલ હતું. એમ? લાલ કુત્તા ઉત્તમ ઉત્તમ ભાઈ બતાવી દીધું. લાલ કુત્તાનું મૂતર છે ને ઉત્તમ કહેવાય, કોઈ ચિંતા નહીં, ચાલુ કરી દો બધા લાડુ. તેમ આટલો મોટો લાડુનો ઢગલો પડ્યો હોય તે નાખી જરૂર દેવાય. પણ માનો કે ચાલે, દૂધ ગમે તેવું હોય તો કસ્તર કાઢીને આપણે ચલાવી દેવાય. પણ ઝેર પડી ગયું હોય તો? ઝેર પડી ગયું તો એ દૂધ પીવાય? ગાળી નાખીએ તો ચોખ્ખું થઈ જાય? ભાઈ ઝેર પડી ગયું તો ઝેરને ગાળી નાખીએ તો શુદ્ધ થઈ જાય? કોઈ દિવસ ના થાય. ખ્યાલ આવી? તેમ બુદ્ધિ કસ્તરવાળી હોય તો ચોખ્ખી થાય. માનો કસ્તરવાળી બુદ્ધિ હોય તો ચોખ્ખી થાય, પણ બુદ્ધિ ઝેરવાળી હોય તો? ઝેરવાળી હોય તો ચોખ્ખી થાય? ઝેરવાળી ચોખ્ખી ના થાય. એટલે બુદ્ધિ ચોખ્ખી થાય પણ કસ્તરવાળી ચોખ્ખી થાય, ઝેરવાળી ચોખ્ખી ના થાય. જેના હૃદયમાં ઝેર ભરાયેલું છે એ કોઈ દિવસ શુદ્ધ ના થાય. બાકી કસ્તરવાળો શુદ્ધ થઈ જાય. કસ્તર જેનામાં હોય ને એ શુદ્ધ થઈ જાય. આસુરી બુદ્ધિવાળો હોય એમાં કાંઈ દેવી બુદ્ધિ થાય, પણ રાક્ષસ શુદ્ધ હોય તો શું થાય? એને ઊંધું જ શુદ્ધ તો શું થાય? એ કાલે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ